નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે। ત્યારે ગત મોડી રાત્રે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। સાંગાણી ગામના પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। જી હા મિત્રો, આ દુર્ઘટનામાં 4 નિર્દોષ મુસાફરો બસની અંદર જ જીવતા સળગી જતા તેમના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થતા તમામને હોસ્પિટલ ખસેડાયા હતા। હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટેન્કર ચાલક અને બસના સંચાલકો સામે તપાસ તેજ કરી છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં એરાટી ફેલાવી દીધી છે। તો પ્રાપ્ત વિગતો અનુસાર આ કરુણ અકસ્માત મોડી રાત્રે અંદાજે 1:30 સુમારે સર્જાયો હતો। અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી મધુરમ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ જાણે સંગાણી ગામ નજીક પહોંચી ત્યારે આગળ જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું। તો ટાયર ફાટવાના કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ જતા પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ટેન્કરના પાછળના ભાગે ધડાકેભેર અથડાઈ હતી। અથડામણ એટલી પ્રચંડ હતી કે ટક્કર લાગતાની સાથે જ બસમાં શોર્ટ સર્કિટ થયો હતો અને ટેન્કરમાં જીવનશીલ ડામર હોવાથી બસમાં વાયરિંગમાં થયેલા સંપર્કમાં કારણે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।